कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 772, 773, 774 ભવાણિયા ચૈત્ર સુદ દસમ સોમ વિક્રમ સંવત 1953 તારીખ 12/4/1897। પ્રસ્તુત પત્ર મોરબી નિવાસી શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને લખાયેલો છે અને નવલચંદભાઈ ડોસાભાઈ વકીલ એટલે ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એ વખતના, અને આ પણ નામાંકિત સુપ્રસિદ્ધ વકીલ હતા। સરનેમથી વકીલ છે, વ્યવસાયથી વકીલ છે, અને નવલચંદભાઈ ડોસાભાઈ ધારશીભાઈ બંને પરમ કૃપાળુદેવ કરતાં વયમાં મોટા જ છે, અને બીજી રીતે જુઓ તો વિક્રમ સંવત 1938 એટલે કૃપાળુદેવ 14 વર્ષના છે ત્યારથી જ આ બંને સાથે, એટલે કે મોરબીના બંને આ નામાંકિત કે જે કહેવાતા હોય તે, એટલે કે વિદ્વાનો કયો, પંડિતો કયો, અગર તો સાક્ષરો કયો, અથવા તો આ શાસ્ત્ર જ્ઞાન, કર્મગ્રંથ વગેરે કર્ણાનુયોગ ચરણાનુયોગના વિષયમાં પણ ઘણું પ્રભુત્વ ધરાવે છે તેવાની સાથે એ સંઘ છે। એટલે કે એમનું એક મોટું કંઈક મંડળ હતું, અને સ્નેહી મિત્ર મંડળ કે જે હોય તે એ મંડળમાં અધ્યાત્મની ચર્ચા થતી હોય તો તેમાં કૃપાળુદેવ એ વખતે જોઈન થઈ ગયા હતા। એટલે કે 14 વર્ષની વયે મોરબી આવવાનું થયું ત્યારે કૃપાળુદેવ અને આ બંને પુરુષો, આ બંને મુમુક્ષુ એ પરિચય થઈ ગયેલો છે તે વાત છે। એટલે કે તેઓ શ્રીને કૃપાળુદેવનું ઓળખાણ ત્યારથી છે, કૃપાળુદેવ જેવડા હતા 14 વર્ષના હતા ત્યારથી છે, કૃપાળુદેવ પણ ત્યારથી આ બંનેને ઓળખે છે એમ વાત છે। અને ઓમ સર્વજ્ઞાય નમઃ પત્રની શરૂઆતમાં જ ઓમ મૂક્યું છે, પંચપરમેષ્ઠી વિતરાગ પરમાત્મા સર્વજ્ઞ દેવને નમસ્કાર કર્યા છે। અને ત્યાર પછી એમણે પૂછાવેલું છે નવલચંદભાઈએ, એ મોરબી છે અને કૃપાળુદેવ વવાણિયા સ્થિતિ છે, વવાણિયા બિરાજમાન છે, તો વવાણિયાથી મોરબીમાં આ પત્ર વ્યવહાર છે તે આપણે યથાશક્તિ વિચારીએ। કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થઈ અસર કરે છે, કેમ કે તે રોગાદિના હેતુનો કર્મબંધ કંઈ પણ તેવા પ્રકારનો હોય છે। કેટલાક રોગ એવા હોય છે કે તેના પર દવા વગેરેનો ઉપચાર કરે એટલે અસર થઈ જાય છે અને લગભગ મટી જાય છે, એટલે આપણે જાણીએ છીએ કે રોગનું જે કંઈ કારણ હતું એ રોગના હેતુ, એટલે કે જે કર્મથી આ રોગ આવ્યો, જે કર્મથી આ વેદના આવી, એ કર્મબંધ જ કંઈક એવા પ્રકારનો હતો કે એનું આયુષ્ય, એની સ્થિતિ પૂરી થઈ, એટલે કે કાગને બેસવું ને દાઢને પડવું એમ પણ હોય, એટલા માટે એ દવા છે એ નિમિત્ત રૂપે થઈ ગઈ અને સમયે થઈ ગઈ, હાજર થઈ ગઈ, યથાયોગ્ય સમયે હાજર થઈ ગઈ દવા, અને એનાથી કર્મબંધ જ કંઈક એવો હતો કે જેથી જતો રહ્યો, એટલે કે વસ્તુ મટી ગઈ, જે દર્દ હતું તે મટી ગયું। ઔષધ આદિ નિમિત્તથી તે પૂતગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે। આ પૂતગલ કેવી રીતે કામ કરે છે એ વાત છે કે જીવે તો ભાવ કર્યા હતા, બાંધ્યા હતા, ભાવકર્મ બંધાયું, દ્રવ્યકર્મ તરીકે ઉદયમાં આવ્યું, હવે પછી કર્મની લડાઈ કેવી રીતે છે, કારમણ વર્ગણા નવી અને જૂની એ કેવી રીતે
ફાઇટ કરે છે, ફાઇટ આપે છે, કોણ જીતે છે, હારે છે, એની વાત આવી કે ઔષધાદિ નિમિત્તથી દવા ઇન્જેક્શન જે રીતે લીધું હોય તે પૂતગલ જ છે અને તે વિસ્તારમાં પ્રસરી જાય છે. એટલે કે જ્યાં આત્મપ્રદેશો છે ત્યાં જ કર્મ પ્રદેશો છે, ત્યાં એ વિસ્તારમાં પ્રસરી ગઈ અને અથવા તો ખસી જઈને, એટલે કે કંઈ દૂષણ સડેલો કાપેલો ભાગ હોય, કંઈ આડું અવડું હોય તો એ ખસી જાય છે. એટલે કાં તો પૂતગલ ખસી જાય છે, નિર્જરી જાય છે, અને કાં તો પૂતગલ પેસી જાય છે, એટલે કે પ્રવેશી જાય છે. તો એ કાં ખસી જાય છે, એટલે કે જૂનું છે કંઈ દર્દ છે એ નીકળી જાય છે, ખસી જાય છે, અથવા નવું કંઈક એવું મૂકે છે કે જેથી કરીને વધે પણ છે અને ઘટે પણ છે. અહીંયા તો ઘટવાની વાત છે કે મટી જવાની વાત છે. તો એ રીતે કરીએ કે તે દવા પ્રસરી ગઈ. બધા કહે છે ને કે નસ નસમાં અને રગ રગમાં ને તરત જ પ્રસરી જાય એટલે એની અસર વહેલી આવે. દવા કરતાં, એટલે કે ગોળી કરતાં, ટેબ્લેટ કરતાં ઇન્જેક્શન કે શોટની અસર વહેલી કેમ આવે? તો કે એ તરત જ મૂકે છે, તરત જ પ્રસરી જાય છે, એટલે એ પૂતગલનું કામ કરવા માંડે છે. તો તે પૂતગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તે જે કારમણ વર્ગણા એ નિમિત્તે બંધાયેલી હતી તે વેદનીય કર્મના ઉદયથી પારગતિ, એટલે કે મુક્તિ મેળવી લે છે, છોડી દે છે, એનો સાથ છોડી દે છે, છૂટી જાય છે. જે વેદનીયનો ઉદય આવ્યો હતો તે વેદનીયના ઉદયનું નિમિત્તપણું છે તે પૂતગલ, એટલે કે કારમણ વર્ગણા વગેરે દવાના નિમિત્તથી છોડી દે છે, એટલે કે જતું રહે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધ આદિની અસર થતી નથી. મટવાનું ન હોય તો ન જ મટે. શું કામ? તો કે તે રોગાદિ સંબંધી કર્મબંધ એવા પ્રકારનો નથી, એટલે દવા કારગત થતી નથી, સફળ થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતા નથી, એ યોગ્ય દવા સુધી પહોંચી શકતા નથી, અથવા તો પોષાતું ન હોય ને કોઈ ખરીદતું નથી, અથવા તો કોઈ લઈ આવતું નથી, અથવા તો ટાઈમે કામ આવતું નથી, કે સમ્યક ઔષધાદિ પ્રાપ્ત થતા નથી, અથવા તો જે યોગ્ય દવા જોઈતી હતી તે મળી નહીં. કાં તો ડૉક્ટર ન મળ્યા, કાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં ન આવ્યું, કાં તો ડૉક્ટરને નિદાન સરખું ન થયું, ગમે તે કારણ હોય પણ તે હાજર થતી નથી, તે સમયે દવા મળતી નથી અને એ કરી શકતા નથી. કાં તો દવા જ મળતી નથી, કાં તો સમ્યક ઔષધ એટલે સાચી દવા મળતી નથી, અને કાં તો ઔષધ બધું બરાબર હોય તો પણ એની અસર થતી નથી, કેમ કે એનું વેદનીય મટવાનું નથી. વેદનીયનો ઉદય હજુ ચાલુ છે, એટલે ઔષધ કાંઈ અસર કરી શકતું નથી. શિષ્ટ ભાષામાં એમ કહ્યું કે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો, એટલે કે તે વેદનીય કર્મ સાથે એવી રીતનો કર્મબંધ નથી કે જેથી કરીને મટી જાય અથવા તો નિવૃત્ત થઈ જાય, એટલે કે હજી વેદનીય કર્મની સ્થિતિ વધારે હોવાથી આ ગમે એવા દર્દ હોય ને ગમે એવા ડૉક્ટર હોય પણ નિદાન હોય તો પણ મટી શકતું નથી. અહીંયા બધા જવાબ આવી ગયા. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાન દૃષ્ટિ વિના જાણવું કઠણ છે. હવે જ્ઞાની પુરુષને કદાચ એ ખબર પડતી હોય તો જુદી વાત છે, બાકી કેવા પ્રકારનો છે તે આપણે જાણતા નથી. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. દવા લેવી જ ન જોઈએ. દવા એ ઉદયમાં હશે તો દવા મળશે ને થશે, એમ આપણે ઉદય પર રાખી દઈએ તો ચાલે નહીં. શું કામ? તો કે દૃષ્ટિ વિના, જ્ઞાન દૃષ્ટિ વિના જાણી શકાતું નથી. એટલે કે એકાંતે નિષેધી શકાય નહીં કે મારે દવા લેવી જ નથી અથવા દવા કરાવવાની જ નથી કે લાવવાની જ નથી. પોતાના દેહના સંબંધમાં કોઈ એક પરમાત્મ દૃષ્ટિવાળા પુરુષ તેમ વર્તે તો, એટલે કે પરમાત્મ દૃષ્ટિ એટલે પરમાત્મ દૃષ્ટિ, પરમ આત્મદૃષ્ટિ એટલે દ્રવ્ય દૃષ્ટિ, જ્ઞાન દૃષ્ટિ થઈ ગઈ છે જ્ઞાની પુરુષો. એ જો પોતાના દેહના સંબંધમાં તેમ વર્તે, એટલે કે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે. પોતે જાણે છે કે કર્મબંધ એવો હશે અથવા તો સહી લઈશ અથવા તો મારે દવા કરવી નથી, કેમ કે નિર્જરામાં ભાગ પડાવી જાય તો મારાથી સહન થાય તેવું છે, એમ કરીને જ્ઞાની પુરુષ દવા કરતા નથી. પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાંતિક દૃષ્ટિથી કેટલીક હાનિ કરે. બીજા જીવ તેની વાદે કરવા જાય તો મેળ પડતો નથી, કેટલુંક નુકસાન થાય છે. એકાંતે કોઈ વસ્તુ નથી એમ કહેવું છે. શું કામ નુકસાન થાય? કે પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઈ જીવ પ્રત્યે રોગાદી કારણોમાં તેવો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે, છતાં ઉપચાર આદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. બંને રીતે લખ્યું છે. માનો કે જેને એવો ઉદય આવ્યો છે, વેદનીય કર્મનો ઉદય છે,
એ ઘરની વ્યક્તિને, બીજા આશ્રિત જીવો ડિપેન્ડન્ટ છે એમના જે કોઈ ડિપેન્ડન્ટ છે એને પણ નુકસાન થાય, એને આર્ત ધ્યાન થાય, અથવા તો એને પણ કેટલુંક સહન કરવાનો વારો આવે. એટલે કહે છે કે ચાલો આપણે ઉપાય કરી લઈએ. એટલે કે આશ્રિત રહેલા જીવો પ્રત્યે, અથવા તો આશ્રિત જીવો છે, ડિપેન્ડન્ટ જીવ છે, કુટુંબમાં જે કોઈ ઘરમાં જીવ છે તેને કંઈક થાય છે તો તેના પ્રત્યે પણ આપણે ફરજ છે, કર્તવ્ય છે, અનુકંપા ત્યાગી દીધા જેવું થાય. આપણે દયા વિનાના ગણાઈએ કે એનો કાંઈ ઉપચાર કરાવતા નથી, અથવા તો કાંઈ નિદાન કરાવતા નથી, કે કાંઈ આપણે કરતા નથી. એટલે એના માટે પણ કરવું, અને પોતાને આશ્રિત હોય કે પોતે બીજાને આશ્રિત હોય, જે પણ હોય તે, તો એમાં આવી રીતે થાય છે. ઉપચાર કરવાની ઉપેક્ષા કરે, અવગણના કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય છે. એટલે કરુણા ક્યાં ગઈ, દયા ક્યાં ગઈ? સમ્યક દર્શન હોય તો અનુકંપાનું લક્ષણ ક્યાં ગયું? એમ પણ સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા. અને આમ પણ કોઈ પણ જીવ પ્રત્યે એકબીજાને અનુકંપા, દયા હોય જ, કે મટી જાય તો સારું, અને એનું કારણ, નિદાન, ઉપચાર કરીને ઉપાય કરવાની ફરજ છે. એટલે કે નહીં તો આ માર્ગ છોડી દીધા જેવું થાય છે. કોઈ જીવ ગમે તેવો પીડાતો હોય તો પણ તેની આસના વાસના કરવાનું તથા ઔષધાદી વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્ત ધ્યાનના હેતુ થવા જેવું થાય. માનો કે આપણને નથી પણ બીજા કોઈ જીવને છે, એટલે ઘરમાં કોઈને છે તો એની આસના વાસના કરવાનું. આસના વાસના એટલે આપ જાણો છો કે સેવા ચાકરી, સેવા શુશ્રૂષા, એનું કંઈ સરભરા કરવી, સાંત્વન કરવું, એને જે કંઈ આશ્વાસન આપવું વગેરે, તો એ પણ કરવું જોઈએ. અને જો એ ન કરીએ તો આર્ત ધ્યાનનો હેતુ થાય. બીજા જીવને એમ થાય, દુભાય છે અંતઃકરણ કે મારું કોઈ ધ્યાન રાખતું નથી, સાચવતું નથી, કે ઉપાય કરતા નથી. અને પોતાને જો થયું હોય, ઘરનાને નહીં પણ પોતાને થયું હોય તો પણ ઘરનાને કે બીજા જીવોને એમ થાય કે આમનો તો આપણે ઉપચાર ઉપાય કરાવવો જોઈએ, નહીં તો આર્ત ધ્યાન થાય છે. એટલે કે સહન ન થઈ શકતું હોય એ રૂપે પણ આર્ત ધ્યાન થાય. શારીરિક કારણથી પણ થાય, અને માનસિક રીતે પણ ઉદ્વેગ રહીએ તો પણ આર્ત ધ્યાન થાય. ગૃહસ્થ વ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. એકાંતે કોઈ વાત નથી, અને ગૃહાશ્રમીને તો આ વાત જો એકાંતે લઈએ તો ઘણા વિરોધ ઉત્પન્ન થાય, ઘણી વિરોધાભાસી વસ્તુ ઉત્પન્ન થાય. એટલે કે વિપરીત સંયોગોને જન્મ આપે એવું બને. માટે જે જ્યાં યોગ્ય હોય તે પ્રમાણે કરી લેવું, કરાવી લેવું, તેમ સમજાય છે. તેમ આ પેરેગ્રાફનો સૂર ઉઠે છે. આગળ જઈએ. ત્યાગ વ્યવહારમાં પણ એકાંતે ઉપચાર આદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. એમાં પણ જ્ઞાની પુરુષ ત્યાગ વ્યવહારમાં, એટલે કે જે સાધુ મુનિ છે અથવા સર્વસંગ પરિત્યાગી છે, તેમાં પણ આવો નિષેધ કર્યો નથી. કેટલાકને કેટલીક બાધા હોય તો પણ આવો નિષેધ કર્યો નથી. નિર્ગ્રંથને, એટલે સાધુ સાધ્વીજીની વાત આવી, સ્વપરિગ્રહિત શરીરે રોગાદી થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે, ફરીથી નિર્ગ્રંથને પણ આજ્ઞા છે કેવી, તો કે સ્વપરિગ્રહિત, પોતે ગ્રહણ કરી રાખ્યું છે તે શરીર, એટલે કે હજી શરીરનો પરિગ્રહ તો છે, દેહ તો સાધન છે, એને એમાં જો રોગ આવે તો ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્ત ધ્યાન ન ઉપજવા યોગ્ય દૃષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું. આપણને જો સહન થઈ શકતું હોય અને સ્વાભાવિક સહજ જ રહેતું હોય, અને આપણે નિરાંતે બધો વ્યવહાર રૂટીન કરી શકતા હોય, અને આર્ત ધ્યાન પણ ન થતું હોય કે ક્યારે મટે, જલ્દી મટે, અથવા તો સહનશક્તિ નથી ને ઉહાપો થતો હોય, એવું જો ન હોય, એટલે કે સહનશક્તિ હોય તો તે પ્રમાણે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું. જેમ કે સાધારણ પેટમાં દુખે કે સાધારણ માથાનો દુખાવો થયો તો તરત જ કંઈ ઉપચાર કરવો કે દવા લેવી જરાય જરૂર નથી, એના ટાઈમે મટી જાય. કાં તો ભૂખનું દુખતું હોય, કાં તો ઊંઘનું દુખતું હોય, કાં તો તડકામાં ફરી આવીને દુખતું હોય, એવા કોઈ ક્ષુલ્લક કારણથી દુખતું હોય તો એ તો પછી આરામથી, ઊંઘથી અથવા અમુક રીતે મટી જતું હોય, એના સમયે મટી જવાનું છે, તો એમાં કંઈ ઔષધ કરવાની કે ગ્રહણ કરવાની, કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. અને તે બહુ વિશેષ કારણ દેખાય તો, એટલે કે સહન થતું જ ન હોય, અથવા એથી બીજા પ્રકારનું કોઈ દર્દ હોય, ભારે દર્દ હોય, ઊંડું દર્દ હોય, અથવા તો કંઈક વધારે સહન ન થાય એવું દર્દ હોય, અસહ્ય દર્દ હોય, તો નિરવદ્ય ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. તો પછી આજ્ઞાનો ભંગ થતો નથી, પણ નિરવદ્ય ઔષધ ગ્રહણ કરવું. નિરવદ્ય શું અને ઔષધ શું? નિરવદ્ય એટલે કે પાપ દોષ રહિત. હવે એકેય દવામાં એકેય પ્રકારનું પાપ ન હોય એ તો વિચાર કરવો પડે. મોટાભાગની દવામાં કોઈને કોઈ દોષ તો રહેલો જ છે. ઘણીવાર તો ભયંકર હિંસા કે દોષ કે પાપ રહેલું છે. તો પછી કેટલાકને એ સંકોચ થતો હોય કે કેટલાય પશુ પંખી પ્રાણીને મારીને કે કોઈ પણ દવા કે અમુક એક્સ્ટ્રેક્ટ કાઢવામાં આવ્યું હોય અને એ આપણે લેવાનું આવે, એ આપણને ગમે નહીં.
આમ આપણે માંસાહારનો ત્યાગ હોય, કદી વિચાર પણ ન કર્યો હોય અને દવામાં લેવું પડે એટલે એ લગભગ ગમતું હોતું નથી. અને નિર્ગ્રંથ મુનિની વાત ચાલે છે તો એનો ત્યાગ જ હોય, સંપૂર્ણ ત્યાગ હોય. તો કૃપાવદી લખે છે કે નિરવદ્ય એટલે કે પાપ દોષ રહિત દવા લેવી, નિર્દોષ દવા લેવી. નિર્દોષ દવામાં કેટલીક અનાહારી ચીજનો સમાવેશ થાય છે અને બીજી પણ કેટલીક ચીજનો સમાવેશ થાય છે જેમાં ઓછામાં ઓછું પાપ લાગે. તે તદ્દન નિર્દોષ તો છે જ નહીં કોઈ વસ્તુ. જેમ છતાં લીમડાના પાન વાટીને પીવાનું આવે તો પણ વનસ્પતિ કાય છે, એને છૂંદી બુંદીને કરવાનું આવે એટલો દોષ તો થાય જ છે. તેમ છતાં ઔષધ જ્યારે કહીએ છીએ ત્યારે ખનિજ દ્રવ્યમાંથી બનતું હોય અથવા તો વનસ્પતિમાંથી બનતું હોય તેને પ્રમાણમાં નિર્દોષ કે નિરવદ્ય એટલે કે સાવદ્ય નહીં, એટલે કે નિરવદ્ય એટલે કે પાપ રહિત નિર્દોષ દવા કહેવાય છે. આ ઔષધિમાં 3 વસ્તુ આવે: વનસ્પતિમાંથી બનતી, ખનિજમાંથી મળતી, ખનિજ દ્રવ્ય કહીએ તે, અને ત્રીજું જડીબુટ્ટી. એ જડીબુટ્ટી પણ વનસ્પતિ જ છે, તેમ છતાં કેટલોક સંયોગ કોઈ અન્ય દ્રવ્યનો પામે છે એટલે જડીબુટ્ટી કહે છે. એટલે આ 3 વસ્તુ અથવા મુખ્ય 2 વસ્તુ તેને ઔષધ કહેવાય, જેને સાદી ભાષામાં આપણે ઓસડ અને ઓસડિયા બોલવા માંડ્યા છીએ. આ ઓસડ અને ઓસડિયા એટલે બીજું કાંઈ નથી, ઔષધ. અને ઔષધ એટલે આપણે દવા બોલીએ, પણ દવા એટલે આવી બધી. ઔષધનું ગુજરાતી ઓસડ જ કહેવા જેવું છે, પણ એને સમજવા માટે દવા કહીએ છીએ, એ પણ યાદ રાખવા જેવું છે. તો એવું ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. અથવા યથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. યથાસૂત્ર એટલે શાસ્ત્રમાં, સિદ્ધાંતમાં, આગમમાં જે કહ્યું છે તે પ્રમાણે ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞા ભંગ થતો નથી. એટલે કે શાસ્ત્રમાં શું કહ્યું હોય તો કે મધનો ત્યાગ જ હોવો જોઈએ, કંદમૂળનો ત્યાગ જ હોવું જોઈએ, માંસાહારનો ત્યાગ જ હોય. અને એવી જે બધી દવા કહી છે તે પછી તો એવી દવા એ પણ દોષવાળી છે માટે કીધેલું છે કે શાસ્ત્રોક્ત દવા એટલે કે આ બધી વસ્તુ જેમાં ન આવતી હોય તે, પશુ પંખીના વધ ન થતા હોય, હિંસા ન થતી હોય, એવી બધી જ દવા જે કંઈ છે એવા ઔષધ લેવામાં આજ્ઞાનો ભંગ નથી. અને બીજા નિર્ગ્રંથને શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ આદિ કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદી દૃષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. આ પોતાને નિર્ગ્રંથને થયું હોય તો વાત હતી કે કેવી દવા લેવી, કેવી નહીં. એવી જ રીતે બીજાની વયાવચ કરવાની હોય તો વયાવચ કરવાની છે. વયાવચ એટલે ગુણીજન કે મુનિજનની સેવા ચાકરી, એટલે કે વિનયપૂર્વકનો વિવેક કે વ્યવહાર છે એ સેવા કરવાની છૂટ છે. ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદી દૃષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે કે બીજાના જીવની દૃષ્ટિથી વિચાર કરીને દયાથી, કરુણાથી આ ભાવ દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થ વ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. એટલે કે ગૃહસ્થ વ્યવહારમાં તો એકાંતે નિષેધ છે જ નહીં, એકાંતે ત્યાગ છે જ નહીં, પરંતુ નિર્ગ્રંથમાં પણ અપેક્ષાએ ત્યાગને અપેક્ષાએ ગ્રહણ કીધેલું છે. તે ઔષધાદિ કંઈ પણ પાપ ક્રિયાથી થયા હોય તો પણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે અને તેમાં થયેલી પાપ ક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. એ દવાથી મટી ગયું બરાબર છે, એટલે કે દવાથી મટી ગયુંમાં બંને વસ્તુ આવી કે જે પાપ લાગ્યું હતું એ બનાવવામાં લેવામાં એ પાપનું પણ આપણને એનું પરિણામ પણ આવ્યા વિના રહેવાનું નથી. આ કૃપાળદેવની શૈલી જુઓ કે પાપ એનું પોત પ્રકાશે છે, એનો ગુણ દેખાડ્યા વિના ન રહે, એની શક્તિ મૂક્યા વિના ન રહે. એટલે પાપ પણ લાગે છે અને સાથે સાથે ઔષધ છે એ ઔષધપણાનો ગુણ છે એટલે એ મટાડી દે છે. તો એ એવો કર્મબંધ ઢીલો હોય તો ઉદય હોય તો મટી જાય છે, પણ તેથી અસર તો થાય જ છે. એટલે કે જે પાપ લાગ્યું તે તો લાગે જ અને એનું પરિણામ તો આપણે ભોગવવું જ પડે એમ અર્થ થયો. અર્થાત જેમ ઔષધાદિના પૂતગલમાં રોગાદિના પૂતગલને પરાભવ કરવાનો ગુણ છે તેમ તે કરવામાં આવેલી પાપ ક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે. દવા જે લીધી, જે કંઈ ઓસડ લીધું, ઔષધ લીધી, તેમાં એ પૂતગલ જે છે એને રોગના પૂતગલને પરાભવ કરવાનો એટલે હરાવી દેવાનો ગુણ છે. એટલે કે પોતે જીતી જાય છે, ઔષધ જીતી જાય છે ને દર્દ છે એ મટી જાય છે, એટલે કે જતું રહે છે. એટલે પૂતગલમાં જે હતું, રોગમાં જે હતું એ રોગના પૂતગલ હારી જાય છે અને દવાના પૂતગલ જીતી જાય છે. તેવી જ રીતે તે પાપ ક્રિયામાં જે કંઈ કરવામાં આવ્યું હતું તે પાપપણે પરિણમવાનો ગુણ છે. એટલે કર્મબંધ થઈને યથા અવસર તે પાપ ક્રિયાનું ફળ ઉદયમાં આવશે. એટલે જે પાપ લાગ્યું તે તો લાગ્યું જ એમ કહેવાનું છે. 6 પદના પત્રમાં બોલીએ છીએ કે હિમ ખાવાથી હિમનું ફળ, કે હિમને સ્પર્શ કરવાથી હિમને સ્પર્શ કરવાનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ. તો એ જેમ ફળ આવ્યા વિના રહેતું નથી એમ આ પણ ફળ આવ્યા વિના રહેતું નથી.
તે પાપ ક્રિયાનું ફળ ઉદયમાં આવે તો તે પાપ ક્રિયાવાળા ઔષધાદિ કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂર્છા છે, મનનું આકુળ વ્યાકુળપણું છે, અર્થ ધ્યાન છે તથા તે ઔષધાદિની પાપ ક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમીને યથા અવસરે ફળ આપે છે. જેટલો જેનો દેહાધ્યાસ, દેહ પ્રત્યેની મમતા, દેહ પ્રત્યેની મૂર્છા અને જેટલી આકુળ વ્યાકુળતા, જેટલું આર્ત ધ્યાન અને જેવા ઔષધની પાપ ક્રિયા, કેટલા ઔષધ, કેવા ઔષધ અને એમાં લાગેલું પાપને એની ક્રિયા, એ બધું જ કરનારને, કરાવનારને, અનુમોદનારને પણ એટલું જ લાગવું પડે છે. આપણે બીજાના કેસમાં, બીજી વાતમાં ઘણી વખત વિના જરૂરી અનાવશ્યક રીતે અભિપ્રાય આપતા હોય છે. આટલું કરાવવું જોઈએ, આટલું નહીં કરાવવું જોઈએ, આની પાસે કરાવો, આમ કરાવો, તેમ કરાવો, અથવા તો કોઈને કન્વિન્સ પણ કરવા પડે કે દવા લેવી જ પડશે, કરાવવું જ પડશે, ઓપરેશન તો કરાવવું જ પડે, આમ તો સર્જરી વિના ચાલશે જ નહીં. એમ કેટલીક વખત ઘરની વ્યક્તિ હોય, અગત્યની વાત હોય, તેમાં નિર્ણય લીધા વિના જેમાં છૂટકો ન હોય, તેમાં નિરૂપાયતા હોય તેમાં લેવો જોઈએ. બાકી જેની તેની XYZની આડી અવડી વાતમાં, ગામમાં, દુનિયામાં, સમાજમાં જે આપણે વધારે પડતું કહી દઈએ છીએ તે પણ આપણને દોષનું કારણ છે. એ જે દર્દી છે એનો જેવો દેહાધ્યાસ છે એને દોષ લાગે એટલું જ આપણને પણ દોષ લાગે. ઓછો લાગે પણ લાગે તો ખરો જ. આપણા જેવા ભાવ હશે એ પ્રમાણે લાગે. આપણે ભલું કરવાનો ભાવ છે, આપણને વીતી ગઈ હોય, અનુભવપૂત હોય એટલે આપણે કહીએ કે આની પાસે કરાવવું તો સારું, એમાં ખોટું નથી. પરંતુ કેટલીક વખતે વધારે પડતું લાદીએ છીએ તે ખોટું છે. જેટલી જરૂર હોય અને જે જીવને જરૂર હોય અને પૂછવામાં આવે, વાત કરવામાં આવે કે ઠીક લાગે અને આપણે કહીએ જુદી વાત છે. અને જનરલ ડિસ્કશન વખતે જે જેમ તેમ અભિપ્રાય આપતા હોઈએ ત્યારે વિચારવા જેવું છે કે આપણે પણ દોષિત થઈએ છીએ. તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમીને યથા અવસરે ફળ આપે છે. જેમ રોગાદિના કારણરૂપ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, તેમ ઔષધાદિના પૂતગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે. જે કર્મ બાંધતી વખતે જે કહ્યું હતું રોગનું કારણ શું કામ થયું, રોગ શું કામ થયો, તો કે પૂર્વે એવી વેદનીય બાંધી દીધી માટે, તો કે એ જેમ છે તેવી જ રીતે આ દવા ઔષધના પૂતગલ એ પોતાનું પોત પ્રકાશે છે, પોતાનો સ્વભાવ દર્શાવે છે. એટલે કે તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, એ ઉગાડવામાં થયેલી ક્રિયા અથવા તો બનાવવામાં થયેલી ક્રિયા અથવા લઈ આવવામાં થયેલી ક્રિયા, પછી બીજા 2-4 દ્રવ્ય સાથે ભેગું કરવાનું થાય તો તે ક્રિયા, તેના કર્તાની જ્ઞાન આદિ વૃત્તિ, એનો બનાવનારો કેવો છે, એનો ભાવ કેવો છે, એની વૃત્તિ કેવી છે, એના ભાવ એ વખતે કેવા છે, તથા તે ગ્રહણ કરતાના જેવા પરિણામ છે તે, એટલે કે દર્દીના, તેનું જેવું જ્ઞાન છે, જેવી વૃત્તિ છે તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે. તથા રૂપ શુભ સ્વરૂપે અને અશુભ સ્વરૂપે સફળ છે. એટલે જો સારા ભાવ હશે, ડૉક્ટર પણ એવો સારા ભાવથી બનાવતો આપતો હશે, એટલે કે વૈદરાજ કે ડૉક્ટર કે બનાવનાર, દવા બનાવનાર, કે કોઈનું હિત થાય છે, કોઈને ભલું થાય છે અને કોઈ આનાથી ઉપાય કરશે, મટી જશે તો એની દુઆ મળશે કે આશીર્વાદ મળશે કરતાં એવી એની અપેક્ષા નથી, પરંતુ એ જીવને શાતા ઉપજાવવામાં હું નિમિત્તભૂત થાઉં છું તો સારો ભાવ છે. લૂંટી લેવાનો ભાવ હોય તો અશુભ ભાવ છે, અથવા તો એનું બગાડી નાખવું કે આ જોઈએ તેવી 100% સાચી દવા ના આપું, 2% જ આપું, 98% ભેળસેળ કરું, જે મોટે ભાગે બધા જાણે છે કે ચાલતું જ હોય છે, જેમ ફાવે તેમ ચાલતું હોય છે, તો એ બધાના ભાવમાં એ ભયંકર દોષ કરતો હોય છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે કે મોટે પાયે કૌભાંડ જ ચાલતા હોય છે અને આ બધા દોષ જ ચાલતા હોય છે. ગમે તેવી બહારથી સારી વાત કરતા હોઈએ, અગર તો ભક્તિ વાંચનમાં રતપત હોઈએ તો પણ જો આ વ્યવસાયમાં પડેલા હોય કે આવી પ્રવૃત્તિમાં પડેલા હોય એને તો અનંત દોષ લાગ્યા જ કરે છે. પરમાત્મા પણ એમાંથી કાંઈ બચાવી શકતા નથી. એમનો બોધ છે, જે પરમાત્માને માને છે એની તો આજ્ઞાય નથી કે હવે જરૂર કરતાં વધારે રડવું, કમાવવું અને આવા દોષના ભાગીદાર થવું. થયું તે થયું, પણ હવે શું, તો કે સંતોષજન હોય તો આ બધામાંથી છૂટી જવા જેવું છે, નહીં તો કેટલી બધી પરંપરા ચાલુ થાય છે. તો આ કેટલા બધાના ભાવ કાઉન્ટ થાય છે એ જોવાનું છે કે એનું પણ જ્ઞાન, વૃત્તિ, એનો સ્વભાવ એ પણ રિફ્લેક્ટ થાય છે. શુભ હશે તો શુભ ફળ આપશે, અશુભ હશે તો અશુભ સ્વરૂપે સફળ છે એટલે સક્સેસફુલ એમ નહીં, ફળ સહિત છે, વિથ રિઝલ્ટ, એના કોન્સિક્વન્સીસ અને રિઝલ્ટ્સ મોજૂદ છે, એના ફળ ભોગવવા પડશે. એ અફળ નથી, એ એળે જતું નથી, એ ન કામનું નથી, એ કામ જ છે.
અને એનું પરિણામ ભોગવવું જ પડે છે. એટલે આ અર્થમાં શુભનું શુભ, અશુભનું અશુભ સ્વરૂપે સફળ છે એમ લખ્યું. ગૃહસ્થ વ્યવહારમાં પણ પોતાના દેહે રોગાદી થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી. ગૃહવાસમાં હોય તો ભલે હોય, પણ પોતાનો દેહ પોતાનો તો છે જ નહીં, પણ વ્યવહારથી માનવાનો છે. તો એમાં રોગ આવ્યો તો આવે, એમાં જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ થાય, મારે આ સાધન હશે તો હું આત્માર્થે કંઈક કરી શકીશ, આ દોયલો મનુષ્ય ભાવ મળ્યો છે તો જે મારું જે કંઈ આયુષ્ય હોય તે સારી રીતે વ્યતીત થાય અને આત્મા લક્ષ્ય જાય, ભક્તિ થાય, વાંચન થાય, અથવા તો મારાથી જે કંઈ સારા કામ થવાના હશે થશે, એવી કોઈક આત્મદૃષ્ટિ રાખે. અથવા જે કાંઈ છે તે આત્માનું કલ્યાણ કરવાનું બાકી છે, એ કલ્યાણ કરવા માટે જ આ વધારાનું આયુષ્ય મળ્યું અને મારે એમાં જ ગાળવું છે, એવો કંઈક ભાવ રાખે. ટૂંકમાં આત્મસન્મુખ થઈને વર્તે, દેહાદિક વિષયો ઇન્દ્રિયના વિષયમાં પડી ન જાય. ત્યારે તો એમ થાય કે આમ થાય તો તેમને એવો ક્ષણિક વૈરાગ્ય આવી જાય, પરંતુ પછી કોણ વૈરાગ્યને, કોણ સંન્યાસને, કોણ પોતે, દવા કોણ, ગરજ સરી કે વૈદ વેરી, એવી રીતે બધા જ ભાવો જતા રહીએ અને મનુષ્ય ભાવ શારીરિક ઇન્દ્રિયના વિષયો એમાં પ્રવર્તન કરે. તો એના માટે આ દેહ નથી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો. એ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો તેમ કરે તો ચાલે. અને આર્ત ધ્યાનનું યથાદૃષ્ટિએ જોતા અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય, અથવા આર્ત ધ્યાન ઉપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતા નિરવદ્ય એટલે નિષ્પાપ ઔષધ આદિની વૃત્તિ રાખવી. એમ થાય કે આર્ત ધ્યાન જ થાય છે અને આર્ત ધ્યાન થશે, આજે નથી તો થોડુંક દર્દ વધશે, પછી થશે, અથવા તો થવા માંડ્યું છે એમ લાગે તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરવો, એટલે કે દવા વગેરે, ઔષધિયા વગેરે લેવા, પણ નિર્દોષ નિષ્પાપ નિર્વદ્યની વૃત્તિ રાખવી. આ મધ એક જ દવા છે, અંજીર એક જ દવા છે, એ વાપરો એટલે મટી જ જવાનું છે એવું ગમે તેટલું કહે તો પણ આપણે બે ઝીઝક કહી દઈએ કે અમારે ને અંજીરને, અમારે ને મધને કોઈ સંબંધ નથી, અમે લઈએ જ નહીં. નો મેટર વોટ, પ્રાણ ત્યાગ થાય તો ભલે થાય, પણ અમે આજ્ઞા લીધી છે અને અમે માંદગીમાં પણ વાપરવાની છૂટ નથી રાખી. એવી દૃઢતા હોય તો થાય. એનું ઓલ્ટરનેટિવ જે કંઈ હોય, સબસ્ટિટ્યૂટ હોય, એ આપણને આપે જ છે કે ગોળમાં લેજો, પતાસામાં લેજો, એમ પણ કહે છે. તો એવી રીતે કરવું જોઈએ. માનો કે એવો કોઈ છૂટકો જ નથી, એનાથી જ મટે એવું જગતમાં છે જ નહીં કે આ વસ્તુથી આ વસ્તુ મટે. દવાથી દર્દ મટે એ ભૂલી જવા જેવું છે. એ અપેક્ષા એ છે કે જો કર્મબંધ એવા પ્રકારનો હોય અને લાગુ પડવાની હોય તો થાય, નહીં તો કેટલાકને રિએક્શન પણ આવે જ છે, આપણે જાણીએ છીએ. તો એમ કરવા જેવું નથી. એટલે કે ધર્મ અથવા તો લીધેલી આજ્ઞા તોડીને આ પ્રમાણે કરવા જેવું નથી. કવચિત પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપા યોગ્ય એવા પરજીવને અર્થે સાવધ્ય ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવધ્યપણું નિર્ધ્વંસ પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઈએ. એ લક્ષ્ય રાખવા યોગ્ય છે. માનો કે આપણા માટે નહીં, પણ ઘરના કોઈ માટે, પોતાને આશ્રિત હોય ઘરમાં એના માટે, અથવા તો સમાજમાં કોઈ અનુકંપા યોગ્ય હોય, આપણને ઘણી બધી વ્યક્તિ પ્રત્યે સદભાવ આદર હોય અને સમાજમાં ઉપયોગી હોય, તો એવા કોઈ જીવ પ્રત્યે પણ આપણે આવું દવા લેવાનું કહીએ તો કેવું? પરંતુ પાપ સહિત હોય એમાં શું કહેવું છે કે નિર્ધ્વંસ કે ક્રૂર પરિણામ હોય એવું એટલી હદે તો ન જવું. ખબર જ હોય કે આ સિંહને મારીને આપવામાં આવે છે, આ ઘોડાને મારીને આપવામાં આવે છે, આ હરણને મારીને આપવામાં આવે, તો એવી દવામાં તો આપણે ભાગીદાર થઈએ નહીં અને એમાં પડીએ પણ નહીં અને ના પાડીએ. એવા જે કોઈ ક્રૂર પરિણામ હોય કે આ બકરી છે અને એને મારશે તો જ થશે. આ એક દાખલા માટે, દૃષ્ટાંત માટે જ કહું છું કે વેલ માછલી અને બીજી પણ કેટલીક માછલીના પેટમાં રહેલું અંબર, અને એ અંબર કાઢી લેવામાં આવે અને દેરાસરજી વગેરે કેટલીક પવિત્ર જગ્યાએ મંદિરજીમાં અંબર વાપરવામાં આવે તો એમાં દોષ નથી એમ કોઈનો દાવો હોય, એમાં દોષ ન હોય એવું બને? કરમને શરમ નથી. આપણો ગમે તેવો શુભ પવિત્ર ભાવ હોય તો પણ એ માછલીને મારીને લેવાતું અંબર વપરાય ખરું? તો કે ન વપરાય, દેખીતી વાત છે. છતાં અંબર એમ શબ્દ આવતો હોય છે, એ સ્વાભાવિક રીતે એનો દેહ ત્યાગ થઈ ગયો હોય અને પછી કોઈ અંબર કાઢી લે તો બરાબર છે, બને? એ આપણે જાણતા નથી. એવું જ હાથીના દાંત છે, એમાં છે. આવી તો અનેક વસ્તુ છે, એમાં આપણે જતા નથી. એમાંથી બનતી હોય દવા તે, પરંતુ મોટે ભાગે ખબર પડતી હોય ત્યાં સુધી
આપણું જ્યાં સુધી જ્ઞાન પહોંચતું હોય ત્યાં સુધી તપાસ કરીએ પછી આવા નિર્ધ્વંસ, ક્રૂર, હિંસક પરિણામના હેતુ જેવું હોય અને અધર્મ માર્ગને પોષે તેવું હોય કે આ અધર્મ જ છે, આટલાનો વધ હિંસા થશે જ અને આ લોહીથી જો આમ કરવામાં આવશે તો આ મટી જશે, કદી બન્યું નથી અને બની શકે નહીં, આપણને ગળે ઉતરે નહીં એવી વાત છે. એટલે એટલી આપણામાં દૃઢતા હોવી જ જોઈએ કે એવા અધર્મ માર્ગમાં કે નિર્ધ્વંસ પરિણામમાં તો આપણે ન જ જઈએ. એમ કૃપાળુદેવની આજ્ઞા છે કે તેવું હોવું ન જોઈએ, એ લક્ષ્ય રાખવા યોગ્ય છે. કોઈનું કરવું પડે તો કરીએ. સીધી વાત કહીએ સમજવા માટે, આપ સમજો જ છો છતાં કહેવાય જાય કે એકનું હાર્ટ છે એને મારી નાખો અને પછી એનું હાર્ટ આનામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું છે, આની કિડની માટે એને મારી નાખો અને પછી કિડની લઈ લઈએ, એમ તો કરાય જ નહીં. એ દેહદાન કરીને ગયા હોય અથવા તો એ આપતું હોય, કોઈ ડોનર હોય સામેથી હોય તો આપણે વાપરીએ તો કદાચ ઠીક છે, પણ કદાચની વાત છે. પણ બાકી તો એવા ક્રૂર પરિણામ કરીએ કે મારે આંખ જોઈએ છે માટે આને મારી નાખો અને એની આંખ લઈ લ્યો અને પછી આંખ બેસાડી દો, એમ તો આપણે કરીએ તેવા છીએ જ નહીં. પણ જે કોઈ કરતા હશે તે આવા નિર્ધ્વંસ ક્રૂર પરિણામ કરે છે. આજની હોસ્પિટલમાં અને આજની મેડિસિન વર્લ્ડમાં આ બધું કૌભાંડ, સ્કેન્ડલ્સ ઓછા નથી. બીજા જીવને કરે છે, જે જીવને જાણતાય નથી, આ કોનામાં ટ્રાન્સપ્લાન્ટ થશે એ ખબર પણ નથી, તેમ છતાં કેટલા જીવો ખોટે ખોટું મારી નાખે, કોમામાં છે મારી નાખે અને પછી એનું કેટલાક આ બધા અવયવ, પાર્ટ્સ ઓફ ધ બોડી કાઢી લે છે, આપણે જાણીએ છીએ. આનો તો મોટે પાયે બિઝનેસ ચાલે છે. એટલે જગતમાં, સમાજમાં આ 21મી 20મી સદીમાં નથી થતું એમ નથી, આ પૂરબારમાં ચાલે છે. એટલે અહીંયા આ પત્ર વાંચ્યો હોય તો સમજાય કે આમાં આપણે દૂર રહીએ પણ ક્યાંય ભાગીદાર તો થતા નથી ને. આવી કોઈ પ્રવૃત્તિમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ નથી ને. આવી કોઈ પ્રવૃત્તિ આપણે રોકી શકીએ એમ છીએ, માનો કે પડી ગયા હોઈએ તો કોઈ પડતું જ નથી, પણ કદાચ કોઈક જીવ એવો હોય તો એટલા માટે વાત છે. સર્વ જીવને હિતકારી એવા જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દૃષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. આ કૃપાળુદેવ કોને લખી રહ્યા છે? નવલચંદભાઈ ડોસાભાઈ વકીલ જેવા સુપ્રસિદ્ધ વકીલને લખી રહ્યા છે. અને કૃપાળુદેવ કંઈ કમ નથી. કૃપાળુદેવમાં બધી વકીલાત, બધાની દલીલ, બધાના તર્ક ને બધાનું સમાધાન આવી જાય કરીને બેઠા છે. એટલે છે આ કહી દીધું કે સર્વ જીવને હિતકારી એવા જ્ઞાની પુરુષની વાણી સકલ જગત હિતકારિણી, હારિણી મોહતારિણી, એવી જીનેશ્વરની વાણી, એવી જ ભગવાન ગુરુ રાજચંદ્ર ભગવાનની વાણી. તો એવી વાણીને કોઈએ એકાંત દૃષ્ટિએ ગ્રહણ કરવાનું નથી એમ કહી દીધું. આ નવલચંદભાઈને પત્રમાં છેલ્લે કન્ક્લુડિંગ નોટમાં કહી દે છે કે તમે કોઈ વસ્તુ મારી વાતને એકાંતે લેતા નહીં અને અહિતકારી અર્થમાં ઉતારશો નહીં. આનું અર્થઘટન અહિતકારી, કોઈને હિત ન થાય, કલ્યાણ થાય તો ભરે છે, કલ્યાણ થાય તેવી વાણીને અકલ્યાણ થઈ જાય એવા અર્થમાં અર્થઘટન કરશો નહીં. એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. આટલો ઉપયોગ રાખજો અને નિરંતર યાદ રાખજો. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 773 વવાણિયા ચૈત્ર સુદ પૂનમ શનિ વિક્રમ સંવત 1953 તારીખ 17/4/1897. 4 દિવસ પછી એ જ વ્યક્તિને ફરીથી પત્ર લખાય છે. પૂજ્ય નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને આ પત્ર પાછો જાય છે. શ્રી સર્વજ્ઞાય નમઃ. જે વેદનીય પર ઔષધ અસર કરે છે તે ઔષધ વેદનીયનો બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે એમ કહ્યું નથી. કેમ કે તે ઔષધ અશુભ કર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભ કર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. જવાબ લખ્યો લાગે છે. કૃપાળુદેવે જે જવાબ આપ્યો 772માં વાંચી ગયા તે એનો પાછો રિસ્પોન્સ આપ્યો હશે અને વલચંદભાઈએ જવાબ આપ્યો હશે. એના ઉપરથી કહ્યું છે કે આવા અહિતકારી અર્થમાં ઉતારતા નહીં, તો પણ દલીલ તે દલીલ, તર્ક તે તર્ક, એટલે એનો પાછો કૃપાળુદેવ સ્પષ્ટીકરણથી જવાબ આપી રહ્યા છે કે જે વેદનીય ઉપર ઔષધ કરે છે, તે ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયનો બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે એમ કહ્યું નથી. એ ઔષધ લેવાથી વેદનીયનો બંધ પૂરો થઈ ગયો કે મટી ગયો એમ કૃપાળુદેવ કે મેં કહ્યું નથી. કેમ કે તે ઔષધ અશુભ કર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભ કર્મ નિષ્ફળ થાય છે. એટલે કે કર્મ ગયું, અશુભ કર્મ ગયું, દર્દ ગયું એમ નથી કીધું, પણ તે ઔષધ અશુભ કર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભ કર્મનો નાશ થયો કે નિષ્ફળ થયો.
અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. એટલે કે ત્યાં વેદનીયનો નાશ સાથે અશુભ હતું, અશાતા વેદનીય હતું એ ગયું, પણ સાથે સાથે એને નવો દોષ લાગ્યો નથી એમ નથી. એટલે ઔષધને શુભ કર્મરૂપે કીધું કે શુભ ભાવ તો થયા ને, મટી ગયું, શાતા લાગી તો એ પણ પરિણામને બંધ તો થયા જ છે ને, કે આનાથી મટી ગયું અને પાછું બધાને કહે. એટલે વિચાર કરવા જેવું છે કે ઔષધ શુભ કર્મરૂપ કહેવાય, એટલે કે એને પણ કર્મ કહી દીધું છે. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઈ શકે. પરિણામાંતર એટલે કે પરિણામ બદલાઈ જાય છે, ઉદય કે ફળ એનું બદલાઈ જાય છે, એટલે શુભનું અશુભ કે અશુભનું શુભ થઈ જાય છે. કેમ કે અશુભ વેદનીય કર્મ અશુભ કહેતા, અહીંયા અશાતા જ રાખીએ, એ વેદનીય જ એવા પ્રકારની હતી કે તેને પરિણામાંતર એટલે કે શુભ ના થઈ ગયું. શાતા વેદનીયમાં પરિણામાંતર એટલે ચેન્જ થઈ ગયું, તો એમાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ હોઈ શકે. દવા ઔષધ નિમિત્ત માત્ર છે, તમે એનાથી મટી ગયું છે એમ ન માનો, એ નિમિત્ત થયું છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવાની બહુ જરૂર છે. બંધ કે મધ્યમ શુભ અથવા અશુભ બંધને કોઈ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઈ શકે છે. મંદ અથવા તો મધ્યમ શુભ અથવા અશુભ બંધને લીધે કોઈ એક સ્વજાતીય કર્મ મળે તો ઉત્કૃષ્ટ બંધ પણ થઈ શકે છે. કેટલાક કર્મ સજાતીય છે, કેટલાક કર્મ વિજાતીય છે. એટલે કે એક જ જાતિના આપણે સગોત્ર કહીએ છીએ તેમ પોતાના જ જન્મ કે જાતિ છે તે પોતાના જ ગોત્ર સંબંધી એ જે કર્મ હોય છે, તો તે કર્મ જો મળે તો એ જ કર્મથી ઉત્કૃષ્ટ બંધ પણ થાય. એટલે કે જોઈન્ટ થઈ જાય તો વધારે બંધ થઈ જાય, ઘાટો બંધ થઈ જાય અને વધારે સમયનો બંધ પણ થઈ જાય છે. મંદ કે મધ્યમ બાંધેલા કેટલાયક શુભ બંધને કોઈ એક અશુભ કર્મ વિશેષના પરાભવથી અશુભ પરિણામીપણું થાય છે. પેલું હારી જાય છે એટલે કે પરાભવ પામી જાય છે, એટલા માટે અશુભ પરિણામ જીતી જાય છે. તેમજ તેવા અશુભ બંધને કોઈ એક શુભ કર્મના યોગથી શુભ પરિણામીપણું થાય છે. શુભ અને અશુભની લડાઈ ચાલે છે, તો કોઈ વાર અશુભ હારી જાય છે, કોઈ વાર શુભ હારી જાય છે. તો જો અશુભ હારી જાય તો આ પ્રમાણે છે, શુભ હારી જાય તો આ પ્રમાણે છે, એમ લખી દીધું. મુખ્ય કરીને બંધ પરિણામ અનુસાર થાય છે. એટલે કે જીવની જેવી તીવ્રતા છે રસની, તે પ્રમાણે થાય છે. જીવના પરિણામ કેવા છે? પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ 4 પ્રકારે કર્મબંધ કયો? તો પ્રકૃતિ જાણીએ છીએ કે જ્ઞાનાવરણી, દર્શનાવરણી એ પ્રમાણે બંધારણ પ્રમાણે જાય. સ્થિતિ કેટલો સમય સુધી રહેશે તે, અને પ્રદેશ તો કે વેદનીય કર્મને પ્રદેશ સાથે સંબંધ છે, અને અહીંયા રસ બંધ કહી દીધો છે. એટલે કે વેદનીય કર્મ વધારે દળિયા લઈ જાય છે, પણ રસની વાત આવી કે જીવના પરિણામ તે વખતે કેવા હતા? તીવ્ર હતા કે મંદ હતા, મોડા હતા, શુભ હતા, અશુભ હતા, વગેરે વગેરે. એટલે આખો ભાર તેના પર ગયો. કોઈ એક મનુષ્ય પ્રાણીનો તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું. કોઈ મનુષ્ય બીજા મનુષ્યનો વધ કર્યો, હિંસા કર્યો, મારી નાખ્યો કે મરાવી નાખ્યો, તો તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું. આપણે જાણીએ છીએ, કોઈ પણ સાંભળીને અરેરાટી થઈ જાય કે આવું કોઈ કરે જ કેમ, પણ કરે, અને કરે તો એને નિકાચિત કર્મબંધ લાગી પણ ગયો. તો પણ કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય, તેથી તેનો કોઈ બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી. કોર્ટમાં, સમાજમાં, જગતમાં એ ભલે છૂટી જાય, સાક્ષીના અભાવે કે બેનિફિટ ઓફ ડાઉટ કહીને છૂટી જાય, અથવા તો એવો કોઈ બચાવ પક્ષનો વકીલ જોરદાર હોય ને ખોટાનું સાચું, સાચાનું ખોટું, અને એને બચાવી લે, એટલે કે એવું નિમિત્ત હોય તો છૂટી જાય, અથવા એવી પોલિટિક્સ હોય અને કોઈ જજ એવા હોય, અથવા તો ગમે તે કારણે તે વખતે રાજાશાહી હતી તો રાજાના દંડમાંથી એ કદાચ બચી જાય છે, મનુષ્ય છૂટી જાય છે. તેથી આપણે એમ જોનારા કહીએ કે જોયું, છૂટી ગયો, પાપની કાંઈ સજા તો થઈ નહીં, જગતમાં કાંઈ પુણ્ય પાપ જેવું લાગતું જ નથી, કોઈ કાંઈ ભગવાન જેવું લાગતું જ નથી, આ ઈશ્વરના દરબારમાં ઘરમાં અંધેર જ છે, એવું બધું આપણે બોલવા માંડીએ, વિચારવા માંડીએ, અને પોતાને પણ એમ થાય કે જુઓ છૂટી ગયો. પણ માયલો તો બંડ પોકારીને એનો કહેતો જ હોય કે તું અદાલતમાં છૂટી ગયો, કોર્ટમાં છૂટ્યો, તું ચોર જ છો, તે ભૂલ કરી જ છે, તારો ગુનો, એટલે એને કોન્શિયસ બાઇટ થતું જ હોય. એ રીતે એ છૂટી ગયો નથી. 3 ભુવનમાં ગમે ત્યાં જાય એ ચોર જ છે, એ અપરાધી જ છે. તો અહીંયા ભગવાન એમ કહે છે કે ત્યાં ભલે એ છૂટી ગયો હોય, પણ જે સમજે છે, બહારથી આપણે જોતા હોઈએ તો આપણે જરૂર કહી શકીએ કે અહીંયા છૂટ્યો છે, પણ એ છૂટવાનો નથી, એને નિકાચિત બંધ છે. ઘણા વર્ષ પછી એને એ ઉદય આવશે અને એને ફળ ભોગવવા પડશે.
તેથી કંઈ તેનો બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી. તેના વિપાકનો ઉદય થવાનો વખત દૂર હોય તેથી એમ બને. એને એ પરિણામ ભોગવવાનો વારો છે, વાર છે. એટલે પછી બીજા ભવે કેટલા બધા વર્ષો પછી, કોઈ વાર 1000 વર્ષ પછી પણ ઉદયમાં આવે, કોઈ વખત હજારો વર્ષ પછી પણ ઉદયમાં આવે. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્તાના પરિણામવત જ છે એમ એકાંતે નથી. એ કર્તાના પરિણામ પ્રમાણે છે એમ નથી. એના પરિણામ તો સોલિડ બંધ થઈ ગયો તો દ્રઢ બંધન થાય તેવા હતા, પરંતુ પોલિસી એવી હશે તો એ કદાચ 1 વર્ષની સજામાં છૂટી જાય અથવા તો 1 દિવસની સજામાં છૂટી જાય, તો એ કાંઈ યોગ્ય નથી. એ એકાંતે એમ લેવાય નહીં કે તેણે વધ કર્યો હતો કે નહીં, એના પરથી નક્કી ન થાય. અથવા તે શિક્ષા કોઈ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મના ઉદય રૂપે પણ હોય છે. કોઈક પૂર્વભાવમાં એવું કરી આવ્યો હશે તો એનો ઉદય આવ્યો એટલે એને આવા ભાવ થયા અને બીજાની હિંસા કે વધ કરી નાખ્યો. લેણ દેણ જાણે પૂરું કરતો હોય તેમ. પણ રિવેન્જફુલ છે એટલે બધા ભૂલી જાય છે કે સાટું વાળતા નવા કર્મ બનતો લાગ્યા એટલે જૂના ચૂકવાઈ ગયા એમ નથી. અને વર્તમાન કર્મબંધ સત્તામાં પડ્યા રહે છે, જે યથા અવસરે વિપાક આપે છે. માનો કે જૂનું હોય તો જૂનું છૂટી ગયું, દેવું પૂરું થયું જ નથી. જે નૂતન એટલે નવો વર્તમાન તે ભવનો કર્મ બંધ થયો એ તો સત્તામાં, સ્ટોકમાં, જથ્થામાં, કોઠારમાં પડી રહે છે. ઘણીવાર 2000 વર્ષ, ઘણીવાર 5000 વર્ષ પડી રહે, અને તે યથા અવસરે એટલે કે એના સમયે પાછો વિપાક એટલે ફળ અથવા ઉદય આપશે. નિકાચિત કર્મની વાત થઈ એટલે આપણે સમજી લઈએ કે નિકાચિત એટલે હંમેશા એમ જ માન્યું છે કે કર્મનું ઉદય, ઉદીર્ણા, સંક્રમણ, અપક્રમણ એવું જે કંઈ કરવામાં આવે છે તો કેટલાક નિકાચિત કર્મ છૂટી જાય છે અથવા તો એ ભોગવી લેવાય છે. તો નિકાચિત કર્મને કાંઈ લાગુ પડતું નથી એમ સર્વસામાન્યપણે આપણે આજ સુધી માન્યું છે કે નિકાચિત એટલે નિકાચિત. આમાં કોઈ જીવના ગમે તેવા પ્રબળ ફેરફાર આવે, અધ્યવસાય ફરી જાય, ભાવ ફરી જાય તો પણ તેમાં એને મુક્તિ નથી, ક્ષમ્ય નથી, ભોગવ્ય જ છૂટકો છે એમ સામાન્યપણે આપણે આજ સુધી સ્વીકાર્યું છે, સાચું પણ છે. પરંતુ જેમ જેમ શાસ્ત્રમાં વધારે કોઈ વાર વાંચવામાં આવે તેમ એવું પણ છે કે નિકાચિત કર્મના 2 ભાગ પડે છે, સુનિકાચિત અને અલ્પનિકાચિત. સુનિકાચિત એટલે પાકે પાયે 100% ભોગવ્ય જ છૂટકો, કોઈની કાંઈ કારી ફાવતી નથી તે. અલ્પનિકાચિત છે એટલે કોઈ વાર અનિકાચિત લખે, પણ અનિકાચિત એટલે નિકાચિત ન હોય તેવા નહીં, પણ અંશે અથવા તો અલ્પાંશે, અલ્પ નિકાચિત, નો કશાયની જેમ. તો એ નિકાચિત કર્મ એવા છે કે કોઈક વખત મોડા પડે અથવા તો ભોગવતા પહેલાં એનો ક્ષય થઈ જાય એવું છે. એટલે કે બંને રીતે વાત મૂકી છે, આ એક સમજવા માટે વાત છે. અહીંયા લાગુ પડે છે એવું નથી, પણ કોઈક વખત સુનિકાચિત અને અલ્પનિકાચિત પણ સમજવા યોગ્ય છે. સામાન્યપણે અસત્ય આદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પહેલું પ્રાણાતિપાત આવે ને બીજું અસત્ય આવે, મૃષાવાદ, વિરમણ આવે. એટલે 18 પાપસ્થાનકમાં પ્રાણાતિપાત એટલે કોઈ પણ જીવના પ્રાણ, વધ, હત્યા, હિંસા કરી હોય તે અથવા કરાવી હોય, અનુમોદી હોય. તો હિંસાનો દોષ સૌથી વધારે છે, પછી બીજા નંબરે અસત્ય મૂક્યું, મૃષાવાદ મૂક્યું છે. એટલે સામાન્યપણે અસત્ય કરતાં હિંસાનું પાપ વધુ છે, વિશેષ છે, કૃપાદેવ લખે છે. પણ વિશેષ દૃષ્ટિએ તો હિંસા કરતાં અસત્ય આદિનું પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું. આ વકીલને જવાબ લખાય છે એટલે અસત ભાષણ વિશે પણ કૃપાળદેવ લઈ લે છે, કોઈ જ રીતે ક્યાંયથી છોડતા નથી. અને રાજાને વશાત રાજાશાહી હોવાથી કેટલીક વખત કેટલાક નિર્ણય રાજ્યની ફેવરમાં આપવા પડે, લેવા પડે, અને જજ હોય તો એને વિચારવું પડે અને વકીલને પણ વિશેષ વિચારવું પડે. એટલે કે કોઈને હિંસા કરી છે એ સાબિત કરે કે નથી કરી અથવા તો બીજાને દોષિત કરે, દોષિત ઠેરવે, તો એ વખતે એને અસત ભાષણનો દોષ લાગે. એટલે આ અનુસંધાનમાં લખ્યું હોય તેમ સમજાય છે કે હિંસા કરી નથી, પોતે કરવા ગયા નથી, પણ જેણે કરી છે એને કાં તો છોડી મૂકે છે અસત ભાષણથી, ખોટી દલીલથી કે તર્કથી, અથવા બીજા કોઈકને ઠેરવે છે, આરોપી ઠેરવે છે કે આણે કર્યું છે, આણે કર્યું નથી, તો એ એકાંતે ઓછું પાપ નથી. એટલે કે એમાં પણ પાપ એટલું જ છે એમ સમજવું. એટલે એકાંતે ઓછું નથી, એકાંતે વધારે છે એમ સમજો તો સારું. પણ વિશેષ હિંસાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને તેના કર્તાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. જેણે હિંસા કરી છે એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને જે કર્તાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ છે
તે અનુસરીને તેનો બંધ થાય છે. હિંસા વખતે કેવા ભાવ હતા અને એનો કરનારો છે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા છે તે પ્રમાણે બંધ થાય છે. તેમજ અસત્ય આદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે કે તે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે એની મજબૂરી હોય એટલી કાંઈ દોષ નથી એમ નથી. મજબૂરી જેવું છે જ નહીં જગતમાં. કેમ એમ માને છે કે મજબૂરી છે? દોષ કરે તો જ થાય, મારી નાખે તો જ થાય. મારી નાખવા માટે કોણે મજબૂર કર્યો? તો કે એવો અસત પુરુષાર્થ કરાય જ નહીં. એટલે અહીંયા ચોખ્ખું કહી દીધું કે હિંસાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને અહિંસાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, અહિંસાના નહીં એના કર્તાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એ પ્રમાણે બંધ થાય છે. એટલે કૃપાળુદેવે એકલા દ્રવ્યને ભાવે નહીં લીધા, ક્ષેત્રને કાળ પણ લઈ લીધા છે. કોઈ એક હિંસા કરતાં કોઈ એક અસત્ય આદિનું ફળ 1 ગુણ 2 ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યંત થાય છે. આ પણ કૃપાળુદેવે લખ્યું. સ્પષ્ટતા દાખલા સહિત નથી કરી, એટલું જ. કોઈ એક પ્રકારની હિંસા કરતાં કોઈ એક અસત્યનું ફળ 1 ગણું વધારે હોય, 2 ગણું વધારે હોય અથવા અનંત ગણું વધારે પણ હોઈ શકે છે. અસત્ય આદિ કરતાં કોઈ એક હિંસાનું ફળ 1 ગુણ 2 ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યંત થાય છે. બંને રીતે લખ્યું છે ફરીથી કે કોઈ એક હિંસા કરતાં કોઈ એક અસત્યનું ફળ 1 ગણું 2 ગણું કે અનંત ગણું થાય છે. તેવી જ રીતે કોઈ એક અસત્ય કરતાં કોઈ એક હિંસાનું ફળ 1 ગુણ 2 ગુણ કે અનંત ગણું થાય છે. એટલે કે બંને વાત લીધી, હિંસા કરતાં અસત્ય અને અસત્ય કરતાં હિંસા. બંને એટલે પરસ્પર છે. આનું વધારે કે આનું ઓછું એમ કહી શકાય નહીં. ઓછું વધારે તો છે જ નહીં. 1 ગણું 2 ગણું ને અનંત ગણું જ કહી દીધું છે. એટલે કે બંને દોષિત છે, બંને ભયંકર દોષ છે. ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં, સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં કોઈ એક પૂર્વકર્મના બળવાનપણાથી જે જીવ ગૃહસ્થાવાસ ત્યાગી શકતા નથી, તે પુરુષ ગૃહસ્થાવાસમાં કુટુંબાદિના નિર્વાહાર્થે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તેના પરિણામ જેવા વર્તે છે તે પ્રમાણે બંધ આદિ થાય. પોતાની વાત પણ આવી ગઈ, નવલચંદભાઈની પણ આવે છે. અહીંયા પોતાની વિશેષ લાગે કૃપાળુદેવની કે ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા. પહેલેથી જ એવી ઈચ્છા ત્યાગ જ લેવો છે, તેમ છતાં સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા હોવા છતાં એક પૂર્વકર્મનું બળવાનપણું છે. એટલે જે જીવ કહેતા પોતે જ કે ગૃહસ્થાવાસ ત્યાગી શકતા નથી અને એ ગૃહાવાસમાં કુટુંબાદિના નિર્વાહ માટે રહેવું પડે છે. કૃપાળુદેવ જે પ્રવૃત્તિ કરે છે, વ્યવસાય વગેરે, તેના પરિણામ એટલે કે કર્તાના પરિણામ એટલે કૃપાળુદેવ એના જ પરિણામ જેવા વર્તે છે તે પ્રમાણે બંધ આદિ થાય. પોતે એમ નથી લખ્યું, આપણે સમજવા માટે કહીએ છીએ. તો પોતે વ્યવસાય કરે છે ને આપણે બધા નથી કરતા, તો કે જગતના બીજા જીવોને લાગુ પડે છે, એટલું જ લાગુ પડે છે. પરંતુ પોતાના પર આપણે એટલે લઈ ગયા કે એમને ત્યાગની આટલી જિજ્ઞાસા, ભાવના અને સંસારની આટલી ઉદાસીનતા, અને તેમ છતાં કરી શકતા નથી. તો કે પૂર્વકર્મનું બળવાન બંધ છે. મોહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કાંઈ કર્મબંધ ભૂલ થાપ ખાતો નથી. નવલચંદભાઈને લખે છે કે અમારું જોઈને તમે આવું કરશો કે તમે તમારા ધંધા કરો જ છો ને, બિઝનેસમાં પડ્યા જ છો ને, તો તમને પણ કર્મબંધ થતો જ હશે ને, થોડુંક તો સાચું ખોટું થતું જ હશે ને. એમ કાંઈ પણ ભાવ કરતા હોય તો સાંભળી લ્યો કે મોહ છતાં અનુકંપા રાખવાથી તમે સંસાર પ્રત્યે, કુટુંબ પ્રત્યે, કુટુંબી પ્રત્યે મોહ દયા છે, મોહ દશા છે, અને પછી અનુકંપા રાખવા જાઓ છો. મોહ પ્રત્યે અનુકંપા કીધું છે એટલે મોહ દયાનું જ સ્વરૂપ છે. અને પ્રમાદ છતાં ઉદય માનો છો કે અમારો પણ એવો ઉદય છે, ધૂળ ઉદય છે, પ્રમાદ છે, એમ કરીને કહે છે કે કર્મબંધ કર્મને શરમ નથી, કર્મબંધ ભૂલ થાપ ખાતો નથી. એ ભૂલી જવાનો નથી. એ કમ્પ્યુટરમાં, એ કર્મના સુપર ડુપર કમ્પ્યુટરમાં કોઈ વાયરસ ક્યારેય લાગવાનો નથી. એની ભૂલ થવાની જ નથી. તે તો યથા પરિણામ બંધપણું પામે છે. એ તો જેવા પરિણામ તેવો બંધ પામી જ જાય છે. કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી ન શકે. કર્મગ્રંથના ખાટું છે નવલચંદભાઈ અને દારશીભાઈ. બીજા પણ દ્રવ્યાનું યોગમાં એક્સપર્ટ કહેવાય છે, તજજ્ઞ કહેવાય છે, પણ કૃપાળુદેવ પાસે કંઈ ચાલે? તો એમ થતું હોય મનમાં કે અમે તો કર્મગ્રંથના અભ્યાસી, મોઢે અને 6 ભાગ અને બધી પ્રકૃતિ બંધ, ઉદય ઉદીરણા બધું જાણે ઘોળીને પી ગયા છીએ. તો કે કૃપાળુદેવ અહીંયા કહી દે છે કે કર્મના સૂક્ષ્મ પ્રકારોને શાસ્ત્રોક્ત તમે જાણો છો, સૂક્ષ્મ શું જાણો છો? એટલે કે સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી નહીં શકે. તમારી મતિમાંય આવવાનું નથી, બુદ્ધિમાંય બેસવાનું નથી.
તો પણ શુભ અને અશુભ કર્મ સફળ છે એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં. કન્ક્લુડિંગ નોટ કેવી જ મજાની છે કે ઉપસંહાર તો આટલો જ છે, રહસ્ય આટલું જ છે, તાત્પર્ય આટલું છે કે જેવા શુભાશુભ કર્મ કરીએ છીએ, ભાવ કરીએ છીએ, તે શુભાશુભ કર્મ બંધાય છે અને એના પરિણામ ભોગવવા પડશે. એ ફળ આપવાના છે, એ ભૂલતા નહીં. કોઈ પણ રીતે અહીંયા બારી ખુલ્લી નથી. આ તમે ગમે તે બાબતના લોયર હોય, વકીલ હોય, પણ તેમાં તમારે વચ્ચે એવા ક્લોઝ આવતા હશે, કલમ એવી આવતી હશે, છટકબારી હશે. આમાં એકેય છટકબારી નથી, એ સમજી લો. શુભ હશે તો શુભ ફળ, અશુભ હશે તો અશુભ. એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં. પ્રત્યક્ષ પરમ ઉપકારી હોવાથી તથા સિદ્ધ પદના બતાવનાર પણ તેવો હોવાથી સિદ્ધ કરતા અરહંતને પ્રથમ નમસ્કાર કર્યો છે. પ્રશ્ન પત્રમાં કંઈ પૂછાવ્યું હોવું જોઈએ જેથી આ જવાબ હોય, અથવા કૃપાળદેવે કહ્યું હોય કે તમે ગમે તેટલું વાંચ્યું હોય અને શાસ્ત્રોમાં ગમે તેવું લખ્યું હોય, પણ સિદ્ધ ભગવંત કેવા આવવાના નથી, અત્યારે અમે તમને લખી દઈએ છીએ. એટલે એમ કરીને પણ કહી દીધું હોય કે પ્રત્યક્ષ ઉપકારી તમને કૃપાળદેવ થશે, અરહંત છે, તો એ અરહંતને પ્રથમ નમસ્કાર કર્યા છે. એટલે અથવા પૂછાવ્યું હોય કે નમો અર્યંતાણમ કરતાં નમો સિદ્ધાણમ બીજું કેમ મૂક્યું, દશામાં સિદ્ધ ભગવંત આગળ કહેવાય તો પણ અર્યંતને કેમ મૂક્યા છે, તો કૃપાળદેવે એનો પણ ધીમેકથી સિફતથી જવાબ આપી દીધો છે. અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે. પત્રાંક 774. તેમાં કોને લખ્યો છે તે આપણને અનુપલબ્ધ છે, પણ આમને જ લખ્યો હોય તેવું સમજાય છે, પણ આપણાથી કહી શકાતું નથી. તેવી જ રીતે કોઈ તિથિ તારીખ પણ મળી નથી, એટલે આપણે કહી શકતા નથી. એના પછી મૂક્યો છે અને બે પત્રોની વચ્ચે છે, એટલે એ જ અરસામાં લખાયો હશે. એ બધું ખરું, પણ લખ્યું નથી, મૂક્યું નથી, કેમ કે મળ્યું નહોતું. તો આપણે વિચારીએ. પત્રાંક 774, એમાં 6 કલમથી એક વાત આવે છે, તે સમજીએ કે શુભ બંધ મોડો હોય અને તેને કોઈ અશુભ કર્મનો જોગ બને તો શુભ બંધ મૂળ મોડો હોય તેના કરતાં વધારે મોડો થાય છે. પહેલાં એક જ સમજીએ 6માંથી કે શુભ બંધ મોડો એટલે મંદ હોય, મૃદુલ હોય. આપણે મૃદુલ મંજુલ કહીએ છીએ, તે મૃદુલ શબ્દ ઉપરથી મોડું આવ્યું. મોડું એટલે તીખું, ખાટું, ખારું અને મોડું હોય એ મોડું નહીં. જીભના રસની વાત નથી, પણ અહીંયા શુભ બંધની વાત છે. પછી તો રસ જ છે કે કોઈ પણ કર્મ બાંધ્યો અને શુભ બંધ થયો, એ મોડો બાંધ્યો એટલે કે શિથિલ બાંધ્યો, મંદ બાંધ્યો. અને કોઈ અશુભ કર્મનો જોગ બને તો અને અશુભ કર્મનો ઉદય આવી ગયો તો શુભ બંધ એક તો મૂળમાં જ મોડું હતું અને એના કરતાં વધારે મોડો થઈ જાય છે. એટલે કે આપણા સારા કર્મ છે એને નરસા કર્મ છે એ જરાક પ્રભુત્વ જમાવી દે છે, ભગાડી દે છે, અથવા તો એનું મોડાસ ભેગું મોડું કરી નાખે છે. એક તો કે રોતો રોતો આવે ને મુવાના સમાચાર લાવે, એના જેવું છે કે એક તો બંધ મોડો જ હતો અને શુભ હતો, અને બંધ મોડો હતો એટલે ઢીલો જ હતો, ને એમાં પાછા અશુભનું જોર વધી ગયું, એટલે જે હતો એમાં પણ એ વધારે મોડો થયો. વસ્તુ મોડી જ બનાવી હતી, એમાં પાણી નાખી દીધું એટલે વધારે મોડી પડી ગઈ, એમ કેવું છે. એક તો મૂળમાં જ વસ્તુ મોડી બનાવી અને એમાં પછી પાણી નાખી દીધું. એવી રીતે આપણે શુભ બંધ મોડો જ હતો અને એમાં પાછો અશુભ કર્મનો જોગ બન્યો એટલે વધારે મોડો થઈ ગયો. બીજું, શુભ બંધ મોડો હોય અને તેમાં કોઈ શુભ કર્મયોગનું મળવું હોય તો મૂળ કરતાં વધારે દૃઢ થાય છે અથવા નિકાચિત થાય છે. શુભ બંધ હજી મોડો જ રાખ્યો છે અને એમાં શુભ કર્મયોગનું જ મળવું થાય છે, એટલે કે શુભ વત્તા શુભ થાય છે, એટલે બંને એક જાતિ પાંતિના ભેગા થયા. તો ભલે ને પહેલાં મોડું હતું, મૂળમાં મોડું હતું, હવે વધારે દૃઢ થયું. એટલી હદે પણ દૃઢ થઈ શકે કે નિકાચિત બંધ થઈ જાય છે. શુભ નિકાચિત હોય તો શુભ, પણ નિકાચિત બંધ થઈ જાય છે. ત્રીજું, કોઈ અશુભ બંધ મોડો હોય તેને કોઈ શુભ કર્મનો જોગ બને તો મૂળ કરતાં અશુભ બંધ ઓછો મોડો થાય છે. એ પણ એટલું જ સાચી વાત છે કે અશુભ બંધ મોડો છે અને એમાં શુભ કર્મનો જોગ બન્યો તો શુભનું ડોમિનન્સ વધી જાય છે, પ્રભુત્વ વધી જાય છે, એટલે શુભ કર્મનો જોગ જીતી જાય છે. એટલે અશુભ બંધ હતો મોડો અને પાછો ઓછો મોડો થઈ જાય છે. ચોથું, અશુભ બંધ મોડો હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય છે અથવા નિકાચિત થાય છે. અશુભ બંધ મોડો હતો, એમાં અશુભ કર્મનું મળવું થયું એટલે પાછું પેલું શુભ નિકાચિત થયું, આ અશુભ નિકાચિત થયું અથવા તો ગાઢ થયું. પાંચમું, અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. અશુભ ભાવ કર્યા છે તો પછી એને અશુભ કર્મ ટાળી શકવાનું નથી. એવી જ રીતે શુભ બંધ છે એને શુભ કર્મ ટાળી શકવાનું નથી.
છઠ્ઠું છેલ્લું કે શુભ કર્મબંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય. બંનેના ફળ તો થવા જ જોઈએ, નિષ્ફળ ન થઈ શકે. આ કૃપાળદેવ લખે કે થવા જ જોઈએ. કોઈ વસ્તુ ક્રિયા નિષ્ફળ નથી, એનું ફળ તો આવે જ. સફળ એટલે ફળ સહિત એમ કહેવું છે, પરિણામ સહિત એમ કહેવું છે. સફળ એટલે આપણે કહીએ કે ધાર્યું પાર પડી ગયું, એ સફળતા, સક્સેસ એ અર્થમાં નથી. રોગ વગેરે છે તે ઓસડથી ટળી શકે છે, તેથી કોઈને એમ લાગે છે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે. છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ છે તે મટી શકે છે, એટલે કે અશુભથી શુભ થઈ શકે છે. આવી શંકા થાય એવું છે, પણ એમ નથી. એ શંકાનો ખુલાસો નીચે પ્રમાણે છે. કૃપાળુદેવે જ આ શંકા ઉઠાવી હોય તો એ નવાય નહીં, પણ હવે આપણે તો પત્ર વ્યવહાર છે એટલે એમ માનવા પ્રેરાય છે કે આ નવલચંદભાઈએ જ લખ્યું હશે. કે રોગ વગેરે છે તે ઓસડથી ટળી શકે છે એમ કીધું એટલે કોઈ એમ માની જાય કે પાપવાળું ઓસડ કર્યું એટલે અશુભ કર્મ છે, એટલે તેનાથી રોગ જે હતો તે મટી ગયો, એટલે અશુભ કર્મનું ફળ હતું તે મટી ગયું, એટલે અશુભથી શુભ મટે, અશુભથી શુભ થાય છે એમ કોઈ માને તો તે ખોટી વાત છે. કોઈ એક પૂતગલના પરિણામથી થયેલી વેદના, જેને પૂતગલ વિપાકી વેદના કહેવાય છે. જીવ વિપાકી વેદના, પૂતગલ વિપાકી વેદના, ક્ષેત્ર વિપાકી વેદના, એમ કેટલાક કર્મગ્રંથમાં પ્રકાર આવે. અહીંયા પૂતગલ વિપાકી વેદનાની વાત છે. તે શું? તો કે કોઈ એક પૂતગલના પરિણામથી થયેલી વેદના તથા મંદ રસની વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે અને કેટલાક સંજોગોથી વધારે થાય છે અથવા નિકાચિત થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પૂતગલ રૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે. પૂતગલની જ દુનિયા છે, પૂતગલની જ સૃષ્ટિ છે, દેહ પણ પૂતગલ જ છે, તો એમાં બધી કારમણ વર્ગણામાં ફેરફાર થયા કરતા હોય તો થયા કરે, એટલે કે ઓછું થાય, વધારે થાય, ઘટે, વધે અથવા તો નિકાચિત પણ થાય છે. અને તેમાં નિમિત્ત કોણ થયું? તો કે ઓસડ વગેરે થયું, દવા વગેરે થઈ, એમ લાગે છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પૂતગલરૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે. વગેરે કહેતા શસ્ત્રક્રિયા, સારવાર વગેરે જે બધું કહેવાતું હોય તે, દવા સિવાયની જે કોઈ ટ્રીટમેન્ટ હોય તે બધી પણ આવી ગઈ. બાકી ખરી રીતે જોતા તો તે બંધ પૂર્વથી જ એવો બાંધેલો છે કે તે જાતના ઓસડ વગેરેથી ટળી શકે. જે આ પહેલા પત્રની શરૂઆત પહેલું વચન હતું તે આવીને ઊભું રહ્યું, 772નું પહેલું વચન, કે કોઈ કર્મબંધ જ એવો હોય તો તે પ્રમાણે મટી શકે છે. એટલે કે એ બંધ જ પૂર્વથી એવો બાંધ્યો છે કે તે પ્રકારના ઓસડ વગેરે મળી જાય એટલે ટળી જાય છે. ઓસડ વગેરે મળવાનું કારણ એ છે કે અશુભ બંધ મોડો બાંધ્યો હતો અને બંધ પણ એવો હતો કે તેને તેવા નિમિત્ત કારણો મળે તો ટળી શકે. બંધ પણ મોડો હતો અને એવા નિમિત્ત પણ મળી ગયા. તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગનો નાશ થઈ શક્યો. કે જુઓ, દવા ખાધી તો મટી ગયું ને, ભલે પાપ પડ્યું, એમ કોઈ કહી શકે નહીં. એ યોગ બનવાનો હતો એટલે બન્યું છે. પાપ કરવાથી તે રોગનો નાશ થઈ ગયો એમ કહેવું બરાબર નથી. અર્થાત પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું એમ કહેવું બરાબર નથી. એ મટી ગયું ને મટાડી દીધું ને ભલે પાપ પડ્યું, પણ મટી ગયું કે મટાડ્યું માટે પુણ્યનું ફળ તો એમ મનાય નહીં. પાપવાળા ઓસડની ઈચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યોગ્ય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. એક તો પાપવાળા ઓસડની ઈચ્છા કરે છે, તે મેળવવા માટેની પ્રવૃત્તિ કરે છે, એનાથી અશુભ કર્મ બંધાય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. મટવાનું જ છે એવું તો છે જ નહીં, કેમ કે મટી શકવાનું હોય, એવી યોગ્યતા હોય, એવું બધું હોય, એવો બંધ હોય તો જ મટે છે. બાકી દર્દથી દવા મટે એ વાતમાં માલ નથી. એમ ભાસે કે અશુભ કર્મના ઉદયરૂપ અશાતાનો તેણે ટાળી, તેથી તે શુભરૂપ થયું, તો તે સમજવા ફેર છે. એટલે કે અશાતાને શાતામાં ફેરવી નાખી તો એ સમજણનો ફેર છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે. એટલે કે આપણે જે વાત વિચારી ગયા તે જ છે કે અશાતા એવી પ્રકારની હતી કે આટલી દવાથી એવો બંધ હતો એટલે મટી જાય
અને તેટલી આર્તધ્યાન આદિની પ્રવૃત્તિ પણ મટી ગઈ. પણ એ ભલે મટી ગઈ, પણ બીજો બંધ તો થયો જ ને. નૂતન કર્મબંધ કે પાપ તો લાગ્યા જ છે, એ ક્યાં જશે? એ તો ભોગવવા પડશે. નહીં તો શું થાત જો આ પ્રમાણે દવા ન લીધી હોત તો, કે દવા નિર્જરામાં ભાગ પડાવી જાય છે. જો પોતે સહી શક્યા હોત તો આજે દવા કર્મની નિર્જરા થવાની હતી તેમાં ભાગ પડાવી ગઈ, વચ્ચે આવી ગઈ, એટલે કેટલાક કર્મનો ઉદય કે ભોગવવાનું પાછું બાકી રહ્યું. નોટ ઓનલી ધેટ, એટલું જ નહીં, પણ આજે કર્મનો ઉદય પૂરો થયો, પરંતુ તે પાપની ક્રિયાથી દવા વગેરે લેતા જે નવો બંધ થયો એ તો ભોગવવાનો પાછો બાકી રહ્યો, નવું ખાતું શરૂ થયું. પૂતગલ વિપાકી એટલે જે કોઈ બહારના પૂતગલના સમાગમથી પૂતગલ વિપાકપણે ઉદય આવે અને કોઈ બાહ્ય પૂતગલના સમાગમથી નિવૃત્ત પણ થાય. જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુ ફેરથી તે નાશ થાય છે, અથવા કોઈ ગરમ ઓસડ વગેરેથી નિવૃત્ત થાય છે. કેટલું સુંદર વ્યવહારિક દૃષ્ટાંત આપી દીધું કે પૂતગલ વિપાકી શબ્દનો અર્થ એમ કે જે કોઈ બહારના પૂતગલના સમાગમથી પૂતગલના વિપાકપણે ઉદય આવે છે અને બાહ્ય પૂતગલના પાછા ઉદયથી કે નિમિત્તથી કે સમાગમથી પાછું એ નીકળી જાય છે. શરદી વાયરસ કે બહારથી લાગ્યું હતું અને પાછું આપણને હવામાન બદલાતા કે વાયરસ જતું રહેતા બહારથી જ પાછું મટી જાય. આવ્યું શું ને ગયું શું, અને એમાં કંઈ ઝાઝા ઉપાય કરવાના ન હોય, છતાં ઘરગથ્થુ અસર કરે તો કોઈ રાબ પીવે અથવા તો કંઈક ઠંડુ ગરમ કરે કે તાપણું તાપે કે જે કારણથી થઈ હોય એનું નિવર્તન થાય, તો ગરમ અસોડ વગેરેથી એ કે ઋતુ ફેરથી નિવૃત્ત પણ થઈ જાય છે. તેવી રીતે તેના ટાઈમે એ જતું પણ રહે છે. નિશ્ચય દૃષ્ટિએ તો ઓસડ વગેરે કહેવા માત્ર છે, બાકી તો જે થવાનું હોય તે જ થાય છે. એટલે કે ઓસડ ઔષધ ન કરવા એમ નથી. આર્ત ધ્યાન થતું હોય પોતાને અથવા ઘરનાને, અને કેટલાક સંયોગ એવા હોય અને સહનશક્તિ પણ ન હોય તો પછી કરવા યોગ્ય છે, નહીં તો કરવા યોગ્ય નથી. સામાન્ય વાતમાં દવા લઈ લઈએ ને મટી જાય ને ફેંસલો કરી લઈએ તે તો કરવા યોગ્ય છે જ નહીં. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.